નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનો સીલ કરાઈ. લાભાર્થીઓને અપાતી મીઠાની થેલીઓ કાંસમાંથી મળી આવી. દુકાનોનું સીલ મંગળવારે ખોલી જથ્થાની ચકાસણી કરાશે. અંકલેશ્વરમાં આરોગ્ય કર્મીનું અપહરણ કરી લૂંટ પ્રકરણમાં લૂંટારુઓ ઝડપાયા. પોલીસે મુદ્દામાલ સાથે 3 ને દબોચ્યા. ભરૂચમાં કતલના ઈરાદે બાંધી રાખેલા પશુઓ મુક્ત કરાયા. 18 થી વધુ પશુઓને મુક્ત કરાવી પોલીસે કરી કાર્યવાહી. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનોને સીલ સાથે લાભાર્થીઓને અપાતી મીઠાની થેલીઓ કાંસમાં નિકાલ કરતા અનેક સવાલો ઉભા થયા છે. જો કે આ દુકાનના સીલ મંગળવારે ખોલી તમામ જથ્થાની ચકાસણી કરવામાં આવનાર હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલા ભક્તિનગર ખાતે ફાલ્ગુનીબેન નરેશચંદ્ર સુથારવાળા સસ્તા અનાજની દુકાન ધરાવે છે અને તેઓ અન્ય એક દુકાનની પણ પરવાનો ઇન્ચાર્જ તરીકે ધરાવતા હોય, જે અંગે ગુરુવારના સાંજના સમયે પુરવઠા વિભાગના અધિકારી નૈતિકાબેન પટેલે પોતાના સ્ટાફ સાથે ચેકિંગમાં ગયા હતા અને સસ્તા અનાજની બંને દુકાન બંધ હતી. દુકાન સંચાલકોને સ્થળ ઉપર બોલાવવા માટે ટેલિફોનિક સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સંચાલક અધિકારીઓના ફોન રિસીવ કરવાના બદલે દુકાનની બાજુમાં રહેતા વ્યક્તિનો જ ફોન રિસીવ કરી વાત કરતા હોય, જેના કારણે સતત 3 કલાક અધિકારીઓએ સસ્તા અનાજ દુકાનના સંચાલકોની રાહ જોયા બાદ વધુ પ્રમાણમાં જથ્થો હોવાની શંકાના આધારે અધિકારીઓએ તાબડતોબ બંને દુકાનો ઉપર નોટિસ લગાવી બંને દુકાનોને સીલ મારી દીધું હતું. સસ્તા અનાજની દુકાનોને સીલ મારી દેવામાં આવતા અનેક સવાલો ઊભા થયા હતા. દુકાન સીલ થયા બાદ આ જ દુકાનની પાછળ એક કાંસ આવેલી છે, જ્યાં તપાસ કરવામાં આવતા દુકાનમાં લાભાર્થીઓ માટે અનાજના જથ્થા સાથે આપવામાં આવતી મીઠાની નમકની 1 કિલોની પેકેટના ગટરમાં નિકાલ કરેલા જોવા મળ્યા હતા, જેના કારણે સસ્તા અનાજની દુકાનના જથ્થામાં શંકાઓ ઊભી થઈ હતી. લાભાર્થીઓએ મીઠાના પેકેટ ન આપી સરકારના જથ્થાને ગટરમાં નિકાલ કરવાને લઈને પણ અનેક સવાલો સાથે તપાસનો વિષય બની ગયો છે. પરંતુ 2 જાન્યુઆરીના રોજ પુરવઠા વિભાગ દ્વારા દુકાનના સીલ ખોલી જથ્થાની ચકાસણી કર્યા બાદ જ પરવાનો આપવામાં આવશે અને જો અનાજનો જથ્થો વધુ નીકળ્યો અથવા તો કોઈ પણ જાતની ગડબડી નીકળશે તો પુરવઠા વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પુરવઠા વિભાગ અધિકારીએ જણાવ્યું હતું. ભરૂચમાં વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિને હરણફાળ ભળી રહ્યો છે, ત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લામાં નવા બ્રિજો, નવા રસ્તા સહિતની કામગીરીઓનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે શહેરમાં આવેલા સોસાયટી વિસ્તારના માર્ગો પણ વરસાદમાં અથવા તો ગટર લાઇન અને પાણીની લાઇનની સુવિધા પૂરી પાડવા ખોદાયેલા ગયેલા રસ્તાઓના નવીનીકરણ અને સમરકામની કામગીરી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 25 લાખના ખર્ચે સીસી રોડનું
નવીનીકરણ કામગીરી કરવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષા પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજ પરમાર સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે ભોલાવ ગામે પ્રાર્થના સ્કૂલથી સુરભી સુધીના એક માર્ગીય રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ₹25 લાખના ખર્ચે સીસી રોડ બનવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ કામનો આરંભ કરવામાં આવ્યો છે. ભોલાવ ગામે પીવાના પાણીની લાઈન નાખવા માટે આ રસ્તાનો ઉપયોગ થયેલો, જેના કારણે નવો બનાવવા માટેની સ્થિતિ ઊભી થઈ છે. સમગ્ર આ વિસ્તારના લોકોની પણ માંગણી હતી. આ રસ્તો ખૂબ ડેમેજ થયેલો છે. આજે બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં એ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આવતીકાલથી જ 1-2 દિવસમાં આ કામ એ જે કાચો ડેમેજ થયેલો રસ્તો છે તોડીને એની જગ્યાએ નવો બનાવવાની કામગીરી શરૂ થશે, જેનો લાભ આ વિસ્તારના લોકોને મળશે. રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આયોજન અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને અનુલક્ષીને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. યોગને વિશ્વ સ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિના વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ સહિત રાજ્યભરમાં 1 ડિસેમ્બર 2023થી શરૂ કરવામાં આવેલું અભિયાન 1 જાન્યુઆરી સુધી ચાલશે અને 1 જાન્યુઆરીના રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી એક રાજ્ય કક્ષાએ માઢેરા સૂર્ય મંદિર, મહેસાણા તથા 50 સ્થળોએ પણ વર્લ્ડ રેકોર્ડ નોંધાવા એકી સાથે એક જ સમય સૂર્ય નમસ્કાર કરશે તે અંગેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ ગઈ હતી. ગુજરાત રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ડિસેમ્બર અને જાન્યુઆરી આ 2 મહિના દરમિયાન સૂર્ય નમસ્કારને પ્રમોટ કરવા, લોકો સૂર્ય નમસ્કારને એડોપ્ટ કરે એવા અને યોગને ઓવરઓલ એડોપ્ટ કરે એવા એક શુભ આશયથી આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ આ 2 મહિના હાથ ધરવામાં આવ્યું, જેની અંદર ગ્રામ પંચાયતથી લઈ, તાલુકાથી લઈ અને જિલ્લા લેવલની સ્પર્ધાઓ થઈ, જેમાંથી વિવિધ સ્પર્ધકો એમાં ભાગ લીધા અને તેઓને રેન્કિંગથી મૂલવવામાં પણ આવ્યા. હવે રાજ્ય લેવલની પણ સ્પર્ધા થાય છે અને રાજ્ય લેવલના પણ જે વિનર્સ બનશે એનું પણ એક આખું ફેલિસ્ટેશન થવાનું છે આગળ જતાં. 1 તારીખે 1 જાન્યુઆરીએ મોઢેરા ખાતે આપણે આ એક કાર્યક્રમ થવાનો છે અને એની પેરેલલ ભરૂચમાં 2 કાર્યક્રમો થશે, જેપી કોલેજમાં અને શુક્લતીર્થ ખાતે. શુક્લતીર્થમાં આઇકોનિક પ્લેસ તરીકેનો ઇવેન્ટ ત્યાં થવાનો છે અને જેપી કોલેજમાં આપણો રેગ્યુલર પ્રોગ્રામ થવાનો છે. અને આ દિવસે સરકાર એક વર્લ્ડ રેકોર્ડ પણ એક સાથે સૌથી વધારે સૂર્ય નમસ્કારનો બનાવવાની છે. હું ભરૂચના નાગરિકોને આપના માધ્યમથી હું વિનંતી કરું છું, આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે જોડાય જ ખરા. એની સાથે સાથે આપણે યોગને અને સૂર્ય નમસ્કારને આપણી લાઈફસ્ટાઈલનો હિસ્સો બનાવીએ, આપણા રોજિંદી દિનચર્યાનો હિસ્સો બનાવીએ અને ખૂબ હેલ્ધી જીવન આપણે વિતાવીએ. થેન્ક યુ. ભરૂચમાં કતલના ઈરાદે બાંધી રાખેલા 18 થી વધુ પશુઓને મુક્ત કરાવી પોલીસે કાર્યવાહી કરી છે. કામધેનુ ગૌરક્ષક સમિતિના ગૌરક્ષકોને જાણ થઈ હતી કે ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક પાછળ આવેલ બદર પાર્ક પાસે ગેરકાયદેસર રીતે ગૌવંશોનું કતલ કરવામાં આવી રહ્યું છે, જે અંગે ગૌરક્ષકોએ પણ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈને જાણ કરતા પોલીસ અને ગૌરક્ષકોએ સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. દરોડા પાડતાની જ બાતમીવાળી જગ્યા ઉપર ગૌવંશ અને પાળિયા મળી અંદાજે 18 થી વધુ પશુઓને મુક્ત કરાવી 2 ઈસમો પકડી પાડ્યા હતા, જ્યારે એક ઈસમ ફરાર થઈ ગયો હતો. અને અત્રે ઉલ્લેખનીય છે કે ગૌ માંસનો જથ્થો પણ મળી આવ્યો હોવાના ચોંકાવનારા અહેવાલો મળી રહ્યા છે. આજરોજ અમો કામધેનુ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડના કાર્યકર્તાઓને માહિતી મળેલી કે ભરૂચ શહેરમાં જેબી મોદી પાર્કની પછાડીના ભાગ બાદલ પાર્ક સોસાયટીની અંદર અમુક ઈસમો દ્વારા ગાય ગૌવંશની હત્યા કરવામાં આવે છે. જેની જાણ થતાં અમે બી ડિવિઝન પીઆઈ સાહેબ સોલંકી સાહેબનો જાણ કરતાં એમને એ માહિતી અત્યંત ગુપ્ત રાખેલી અને આજે રોજ સવારના અમે જે તે સ્થળે રેડ કરતા ત્યાં એક ગાય માતાનું કતલ કરેલી હાલતમાં મળેલ
અને 15 થી 16 ગાય અને વાછરડા પકડાયેલા અને 10 થી 12 પાડા પકડાયેલા. પાનોલી ગ્રામ પંચાયતમાં ચાલુ સભામાં જ સભ્ય દ્વારા ડેપ્યુટી સરપંચ ઉપર હુમલો કરવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામ ખાતે પંચાયત ભવનમાં ગામના જ વિકાસના કામો અને જરૂરી સભાઓ યોજવામાં આવી હતી, જેમાં વિવિધ વિકાસના કામો અંગે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન ડેપ્યુટી સરપંચ સંદીપ વસાવા દ્વારા મીટિંગ દરમિયાન આઝાદીથી આજ દિન સુધી પાણી સુવિધા મળી નથી એવા આદિવાસી વિસ્તારમાં પાણી પાઇપલાઇન નાખવાના કામ અગાઉ મંજૂર થયેલા છે, જે કામ શરૂ કરવા બાબતે રજૂઆત કરતા જ પંચાયતના સભ્ય યુસુફ ચેણિયા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને હમણાં જ કામ કરાવવાનું નથી કહીને અભદ્ર ગાળો આપવાની શરૂઆત કરી હતી. તેમજ ડેપ્યુટી સરપંચ સંદીપ વસાવાને જાતિ વિશે અપમાનિત કર્યા હતા, એટલે કે અટકાવતા ચાલુ મીટિંગમાં જ ઉશ્કેરાઈ ગયા હતા. સંદીપ વસાવા જોડે શર્ટ પકડીને ઝપાઝપી કરતા હતા અને કપડાં ફાટી ગયા હતા. જાતિ વિશે અપમાનિત કરતા એટ્રોસિટી એક્ટ હેઠળ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મારું નામ સંદીપભાઈ નાણાભાઈ વસાવા છે. હું પાનોલી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ છું અને છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવું છું. ઘટના એવી છે કે સામાન્ય સભા અમારી હતી, તો સામાન્ય સભા દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ગામના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા અને એ મુદ્દાઓમાં એક મુદ્દો એ હતો કે આદિવાસી વિસ્તારમાં પાણીની વર્ષો જૂની એક ગંભીર સમસ્યા છે. તો એ ગંભીર સમસ્યાના અનુસંધાનમાં પાણીની પાઇપલાઇન અગાઉથી નાખવા માટે મંજૂર થઈ ગયેલ છે. તો એ પાણીની પાઇપ નાખવા માટે મેં મારો મુદ્દો રજૂ કર્યો તલાટીશ્રીને કે ભાઈ તલાટીશ્રી આ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ક્યારથી ચાલુ કરો છો? મજૂરો પણ આવી ગયા છે વાસ્મોદ દ્વારા. તો યુસુફ ચેણિયા દ્વારા તલાટીશ્રીને એવું જણાવેલ છે કે ભાઈ પાણીનું કામ ચાલુ કરવા દેવામાં આવે નહીં. આદિવાસી વિસ્તારમાં પાણીનું કામ ચાલુ કરવાનું નથી, એમના દ્વારા એવું જણાવેલ છે. તો મેં કીધું કે ભાઈ એ કેમ ભાઈ તું વિરોધ કેમ કરે છે? આદિવાસી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાનો વિરોધ કેમ કરે છે? તો મારી સાથે ગાળાગાળી કરી, ઉશ્કેરાઈ જઈને ને મારો કોલર પકડી મારી સાથે મારામારી કરેલ છે. જાતિ વિષયક ટિપ્પણી પણ કરેલ છે ને એના અનુસંધાનમાં મેં પાનોલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ પણ કરી છે. અંકલેશ્વરમાં આરોગ્ય કર્મીનું અપહરણ કરી લૂંટ પકડવામાં લૂંટારુઓને પોલીસે દબોચી લીધા છે. અંકલેશ્વર જૂના દીવામાં હેલ્થ વર્કર તરીકે મયુર પ્રવીણસિંહ ડોડિયા ફરજ બજાવે છે. 27મી ડિસેમ્બરના સાંજના તેઓ બાળક માટેની વેક્સિન તેમજ લોહીના નમૂના લઈને સજોદના દવાખાને આપવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન સબ સ્ટેશન પાસે લાલ રંગની મોપેડ લઈને 3 યુવાનોએ તેમને રોક્યા હતા. કોલેજ તરફ જવાનો રસ્તો પૂછી તેમને એક્ટિવા પર બેસાડી અપહરણ કરી દૂર અવાવરૂ જગ્યાએ લઈ જઈ ચપ્પુ વડે પીઠના ભાગે ઈજાઓ પહોંચાડી હતી તથા માર મારી બાઇક ચાલકનો મોબાઈલ તથા રોકડા રૂપિયાની લૂંટ કરી તેને ત્યાં ફેંકી દઈ ભાગી ગયા હતા. આ અંગે મયુરસિંહ ચાવડાએ પણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની ગંભીરતા જોઈને SP મયુર ચાવડા અને અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ ભરૂચ LCB અને અંકલેશ્વર શહેર પોલીસની ટીમ બનાવી કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન માહિતી મળી હતી કે લૂંટના બનાવમાં માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ અને ફૈઝાન અસલમ શેખ તથા મોટી નારોલી ગામનો સમીર નાસિર શેખ સંડોવાયેલો છે. તેઓ હાલમાં કોઠવા ગામે દરગાહ પાસે ઊભા છે. જે બાતમીના આધારે ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ત્રણેય આરોપીની ઝડપી પાડી પૂછપરછ કરતા ત્રણેય ઈસમો ભાંગી પડ્યા હતા અને ગુનાની કબૂલાત કરી હતી. જેમાં મયુરની દુકાનના સામાન લેવા રૂપિયાની જરૂર હોવાથી ત્રણેય મિત્રો ભેગા મળીને લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા સમગ્ર લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો હતો. તાલુકાના જૂના દીવા ગામે 27 તારીખના રોજ લાલ રંગના એક્ટિવા પર 3 અજાયબા ઈસમો આવેલ અને તેમના દ્વારા એક બાઇક ચાલકને રસ્તો પૂછવાના બહાને એક્ટિવા પર બેસાડી એનું અપહરણ કરવામાં આવેલ. અવાવરૂ જગ્યા પર લઈ જઈ ચપ્પુ વડે પીઠના ભાગે ઈજા કરેલ અને બાઇક ચાલકના મોબાઈલ તથા 1700 રૂપિયા રોકડાની લૂંટ કરેલ. આ બાબતે બાઇક ચાલક મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયા કે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતા હોય એમની અંકલેશ્વર એ ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ. તેની SP શ્રી દ્વારા મયુર ચાવડા સરનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક્ટ કરવા માટે માર્ગદર્શન આપેલ. અંકલેશ્વર એ ડિવિઝન PI HB ગોહિલ તથા LCB ઇન્ચાર્જ PI MM રાઠોડ નાઓ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનો શોધવા માટે
અલગ અલગ ટીમ્સ પૂર્વક ઝીણવટભરી તપાસ કરીને આગળ વધેલ. એ દરમિયાન પીએસઆઈ આર.કે. તોરાણી, ભરૂચ જિલ્લા એલસીબી પીએસઆઈ નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ આ ગુનાને અંજામ આપનાર માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ, ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલીના સમીર નાસિર શેખ નાઓ સંડોવાયેલ છે અને એ હાલમાં એક કોઠવા ગામના દરગાહ પાસે ઊભેલા છે એવી સ્પષ્ટ બાતમી હકીકત મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ અને એમની પૂછપરછ કરતા અંકલેશ્વર લાવી ભાંગી પડેલ, જેના આધારે આ ત્રણેય આરોપીને હાલમાં અટક કરવામાં આવેલ છે તથા લૂંટમાં ગયેલ મોબાઈલ, 1700 રૂપિયા રોકડા તથા લૂંટમાં વપરાયેલ ચપ્પુ રિકવર કરેલ છે. આ સાથે જ ફરિયાદીના ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક તમામ ડોક્યુમેન્ટ્સ પણ એમની પાસેથી મળી આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનો સીલ કરાઈ. લાભાર્થીઓને અપાતી મીઠાની થેલીઓ કાંસમાંથી મળી આવી. દુકાનોનું સીલ મંગળવારે ખોલી જથ્થાની ચકાસણી કરાશે. અંકલેશ્વરમાં આરોગ્ય કર્મીનું અપહરણ કરી લૂંટ પ્રકરણમાં લૂંટારુઓ ઝડપાયા. પોલીસે મુદ્દામાલ સાથે 3 ને દબોચ્યા. ભરૂચમાં કતલના ઈરાદે બાંધી રાખેલા પશુઓ મુક્ત કરાયા. 18 થી વધુ પશુઓને મુક્ત કરાવી પોલીસે કરી કાર્યવાહી. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.